ભરૂચથી સમાચાર જે અંકલેશ્વર તાલુકામાં 4 પગનો આતંક જોવા મળ્યો। અંકલેશ્વરના ઉછાલી ગામમાં દીપડો પાંજરે પુરાયો। દીપડો પાંજરે પુરાતા વન વિભાગે લીધો રાહતનો શ્વાસ। ભરૂચના અંકલેશ્વરમાં ઉછાલી ગામમાં દીપડો પાંજરે પુરાયો છે। આ દીપડાની દહેશતના કારણે લોકો ખૂબ ભયભીત હતા। અંકલેશ્વરના ઉછાલી ગામમાં વન વિભાગે પાંજરા ગોઠવ્યા જેથી કરીને દીપડો પાંજરે પુરાય। જો કે સફળતાપૂર્વક દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો અને બાદમાં હવે તેને રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો છે। પણ આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો દીપડાને પાંજરામાં જોઈને। ભરૂચથી સમાચાર જે અંકલેશ્વર તાલુકામાં 4 પગનો આતંક જોવા મળ્યો। અંકલેશ્વરના ઉછાલી ગામમાં દીપડો પાંજરે પુરાયો। દીપડો પાંજરે પુરાતા વન વિભાગે લીધો રાહતનો શ્વાસ। ભરૂચના અંકલેશ્વરમાં ઉછાલી ગામમાં દીપડો પાંજરે પુરાયો છે। આ દીપડાની દહેશતના કારણે લોકો ખૂબ ભયભીત હતા। અંકલેશ્વરના ઉછાલી ગામમાં વન વિભાગે પાંજરા ગોઠવ્યા જેથી કરીને દીપડો પાંજરે પુરાય। જો કે સફળતાપૂર્વક દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો અને બાદમાં હવે તેને રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો છે। પણ આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો દીપડાને પાંજરામાં જોઈને।